क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યભરની સરકારી અર્ધ સરકારી કચેરીના કર્મચારીઓના મહામંડળ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન રાજકોટથી શરૂઆત। રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત। રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવા કમિશનરને આવેદન। વરુણ દેવને રીઝવવા સૌરાષ્ટ્રભરમાં અવનવા આયોજનો। વેરાવળમાં પદયાત્રા, મોરબીમાં ધૂન, ગોંડલમાં કૂતરાને લાડુનું જમણ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યભરની સરકારી અર્ધ સરકારી કચેરીના કર્મચારીઓના મહામંડળ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનનું એલાન। રાજકોટથી શરૂઆત। કર્મચારી મહામંડળના એલાન મુજબ બપોરે જિલ્લા પંચાયત ખાતેથી કર્મચારીઓની વિશાળ રેલી નીકળી હતી, જે બહુમાળી ભવન ખાતે સભામાં ફેરવાઈ હતી। આ સભાને મહામંડળના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના આગેવાનોએ સંબોધન કરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભાજપ સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી। લાંબા સમયથી વિવિધ માંગણીઓ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે કર્મચારીઓ લડત આપવા તૈયાર થયા હતા અને કર્મચારીઓના આગેવાનોએ જણાવ્યું હતું કે હવે દરેક કર્મચારીઓએ લાંબી લડત આપવા તૈયાર રહેવું પડશે। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। મિત્રો, આ દુઃખદ બાબત છે, એના માટે અમારી લડત છે। બબે વાર બેઠક થઈ છતાં કોઈ ઉકેલ આવેલો નથી। સંકલન સમિતિ સાથે આજે શૈક્ષણિક સંકલન અમારું જોડાયેલું છે। બીજી બાબત કહીએ, સરકાર દ્વારા થયેલા પરિપત્રો, એના ખોટા અર્થઘટન, કર્મચારી મિત્રો નિવૃત્ત થાય ત્યારે 300 રજા રોકડમાં રૂપાંતરિત થાય। દુઃખ સાથે કહેવું પડે કે આજે શૈક્ષણિક કર્મચારી માત્ર એવો છે કે જેને માત્ર 150 રજા રોકડમાં રૂપાંતરિત થાય છે, માત્ર પરિપત્રના ખોટા અર્થઘટનો અને 1.5 વર્ષથી એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફાઇલ ટકા ખાઈ રહી છે, છતાં આજ દિવસ સુધી કોઈ ઉકેલ નથી। નિવૃત્ત કર્મચારીના મોઢામાંથી આ કોળીઓ આ સરકાર દ્વારા ઝૂંટવી લેવામાં આવે છે। રાજ્ય સરકારના કર્મચારીઓ છે, બધા કર્મચારીઓ સાથે મળી કાર્ય કરે। આજે સહાયકની યોજના બધા જ વિભાગમાં છે, પણ અમારા સહાયક મિત્રો જ્યારે હાજર થશે ત્યારે એને રક્ષણ નથી। દુઃખ સાથે એક જ વિભાગ એવો છે કે જેના કર્મચારીઓને રક્ષણ નથી। 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ પછી એ કર્મચારીને એની ઘરે જવું પડે છે। જે કઈ વ્યવસ્થા છે આપ બધા સમજી શકો છો। આ સ્થિતિની અંદર આજે શૈક્ષણિક કર્મચારીઓ એક ભય નીચે કામ કરી રહ્યા છે, તો કર્મચારી મિત્રોની સાથે જોડાઈ અને આ શૈક્ષણિક સંકલન સાથે જોડાઈ આજે અમે અહીંયા આહવાન કરીએ છીએ કે જે કંઈ સંકલન સમિતિ એલાન આપશે એની સાથે અમારો ઉત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ કાયમી જોડાયેલો રહેશે। રાજકોટ ભાવનગર હાઈવે પર ટ્રકે સ્કૂલ રિક્ષાને અડફેટે લેતા એક વિદ્યાર્થીનું મોત, 4 ઘાયલ। માસૂમોની ચીચિયારીથી હાઈવે કમકમી ઉઠ્યો। રાજકોટ ભાવનગર હાઈવે પર હલેન્ડા ગામ નજીક સવારે વીરનગરથી નાલંદા વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી રિક્ષાને પૂર ઝડપે આવી રહેલ માતેલા સાંઢ જેવા ટ્રક નંબર GJ12AT5024ના ચાલકે અડફેટે લેતા રિક્ષામાં બેસી સ્કૂલે જઈ રહેલ માસૂમ વિદ્યાર્થીઓમાં નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રંજન રેવાભાઈ ભરવાડ નામની 12 વર્ષની વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે માત્ર 6 વર્ષીય હિરલ વિરમભાઈ પડસારિયા તેમજ 5 વર્ષના કેવલ વિરમભાઈ પડસારિયા અને 5 જ વર્ષની કરુણા ભરતભાઈ પડસારિયા
તેમજ 7 વર્ષની વૈશાલી લાલાભાઈ પડસારિયાને ઈજા પહોંચતા તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. માત્ર 5 અને 7 વર્ષની માસૂમ ફૂલ જેવી બાળકીઓને ઈજા પહોંચતા તેમજ એક વિદ્યાર્થીનીનું મોત નીપજતા તેમની ચીચિયારીઓથી હાઈવે કમકમી ગયો હતો અને બેજવાબદારીપૂર્વક ટ્રક ચલાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક પર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. સવારે 7 વાગે ડુંગરપુરથી રિક્ષામાં બેસી 5 બાળકો અને વિનગર અભ્યાસ કરવા માટે નીકળ્યા. તો ડુંગરપુરથી જે રોડ ક્રોસ કરવાની જગ્યા ભાવનગર હાઈવે ટચ થાય છે એની રાજકોટ સાઈડથી ફૂલ ઝડપે ટ્રક આવતો હતો અને રિક્ષાવાળાને ઉડાડ્યો. એમાં આ દીકરી રંજનબેનને જે 12 વર્ષની દીકરી છે એ 5મું ભણતી હતી, એને ઈજા બહુ જાજી થાય તો રસ્તામાં એક્સપાયર થઈ ગઈ. અમે અમારી જ ગાડીમાં લઈને આવ્યા, પ્રાઇવેટ ગાડીમાં, અને સરદાર હતી. પછી ત્યાંથી એમ્બ્યુલન્સમાં હતા. તે અકસ્માત થયો અને મારી દીકરી એક્સપાયર થઈ ગઈ. પછી 4 બાળકો રિક્ષાની નીચે દબાઈ ગયા અને ટ્રકવાળો 1 કિલોમીટર દૂર ટ્રક રેટું મૂકી અને ભાગી ગયો. અને આ જે ભાવનગર હાઈવે રહ્યો એ 3 વર્ષ પહેલા સરકારશ્રીએ 4 ટ્રેક મંજૂર કર્યો છે, છતાં આજની તારીખમાં એ રોડ પહોળો નથી થતો. એને હિસાબે અવારનવાર અકસ્માત બને છે. આજે ગાઢ નિંદ્રામાં સરકાર બેઠી છે, એ કાંઈ ઉઠતી નથી ને આવી રીતે પબ્લિકને એક્સિડન્ટ થાય તો આમાં દોષ કોનો? રાજકોટ શહેરના આજીડેમ ચોકડી નજીક છકડો પલટી મારી જતા ચાલક સહિત 6 ને ઈજા. શહેરની આજીડેમ ચોકડી નજીક મુરલીધર વેબ્રિજ પાસે એક છકડો રિક્ષા પલટી મારી જતા રિક્ષા ચાલક તેમજ મુસાફરો સહિત 6 ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ છકડો રિક્ષા ચાલક વિરમ પાંચાભાઈ ભરવાડ તેમજ મુસાફરો તરીકે બેસેલા કોઠારિયા સોલવંટ ખાતે રહેતા ચક્કીબેન પિયુષભાઈ પરમાર, નરેશ પિયુષભાઈ પરમાર, નરેશ રામભાઈ ભીલ વગેરે 5 મુસાફરોને ઈજા પહોંચતા બનાવ સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. છકડા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત. આજે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાં હરદેવસિંહ જાડેજા રાજકોટ તાલુકા, અરજણભાઈ જસદણ તાલુકા, કુંવરજીભાઈ કથિરિયા પડધરી, ગોરધનભાઈ ડોબરિયા પડધરી એમ તાલુકા વાઇઝ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. હજુ પણ 2-3 ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. તેમજ રાજકોટ ડેરીના આદ્ય સ્થાપક અને હાલ ખાદી ગ્રામોદ્યોગ આયોગ મુંબઈના ચેરમેન શ્રી દેવેન્દ્ર કુમાર દેસાઈ પણ આજ રોજ મુંબઈથી આવી ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને દેવેન્દ્રભાઈના જીતવાના સંજોગો ઉજળા હોવાનું તેમના ટેકેદારોએ જણાવ્યું હતું. વધુમાં તેમના ટેકેદારોએ જણાવ્યું હતું કે કદાચ દેવેન્દ્રભાઈ બિનહરીફ ચૂંટાઈ આવશે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. શહેરમાં પોલીસની ધાક સતત ઘટી રહી છે. શહેરમાં ગુનેગારો બેફામ બની ઘૂમી રહ્યા છે. વિરાણી ચોક જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં તલવારો ઉઠી. આહિર શખ્સ પ્રભાત અને ગરાસિયા ટીકુભાને કોઈ બાબતની તકલીફ હશે તે દરમિયાન બંને જૂથના સભ્યો વિરાણી ચોક નજીક ભેગા થઈ જતા પ્રભાતે તલવાર કાઢી હુમલો કરતા ભરતસિંહ નામના ગરાસિયા યુવાનને ઈજા પહોંચી હતી અને ટ્રાફિકથી ધમધમતા વિરાણી ચોક જેવા વિસ્તારમાં આવો બનાવ બનતા અને તલવારો વીંઝાતા થોડીવાર નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોઈન્ટ પર ડ્યુટી કરી રહેલા ટ્રાફિક કોન્સ્ટેબલે કંટ્રોલ રૂમને જાણ કરતા તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને બંને જૂથના લોકો નાસી છૂટ્યા હતા. આ બનાવના 1.5 કલાક બાદ ગરાસિયા જૂથના સભ્યોએ નિર્મળા સ્કૂલ સામે ઓમ પ્લાનેટમાં પ્રભાત આહિરના ભાઈની ઓફિસ પર પથ્થરમારો કરી બારીઓના કાચ ફોડી ખુરશી ટેબલ ઉથલાવી નાખ્યા હતા. બાદમાં નિર્મળા રોડ પર આવેલા પ્રભાતના ફ્લેટમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ બનાવ સ્થળે પહોંચતા જ બંને બળિયા જૂથ દ્વારા સમાધાન થઈ ગયું હોવાનું જણાવી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ,
7 ન્યૂઝ રાજકોટ। રાજકોટ શહેરના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી જસાણી કોલેજમાં સરકારી કાર્યક્રમની સીડી જોવી ફરજિયાત કરાતા વિદ્યાર્થીઓમાં હોબાળો। શહેરની જસાણી કોલેજમાં વિદ્યાર્થીઓને રાજકીય કાર્યક્રમની સીડી બતાવવાની હોય, વિદ્યાર્થીઓની અનિચ્છા છતાં પણ તેમને સીડી જોવા ફરજિયાત બેસાડવામાં આવ્યા હતા। અમારા પ્રતિનિધિ દ્વારા કોલેજના સંચાલકોને પૂછપરછ કરતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આ સીડી સરકારની સફળતા અને ભાજપની જય જયકાર કરવાની હતી। આ સીડી જોવાના કાર્યક્રમથી બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી હતી, કારણ કે જ્યાં સુધી સીડી ચાલુ હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બહાર નીકળવા પર મનાઈ કરવામાં આવી હતી। આથી બહાર ગામના વિદ્યાર્થીઓ બસ પણ ચૂકી ગયા હતા અને હેરાન થયા હતા, પરંતુ વિદ્યાર્થીઓની હેરાનગતિ નજરઅંદાજ કરી માત્ર સરકારની જય જયકાર કરવામાં સંચાલકોને રોષ હોય એવું લાગતું હતું। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ રાજકોટ। આજે વિદ્યાર્થીઓને ભાજપની સરકારના પ્રચાર માટે સીડી બતાવવામાં આવી હતી। કયા ટાઈમમાં બતાવી? રિસેસના ટાઈમમાં બતાવવામાં આવી હતી। પછી બહારના વિદ્યાર્થી આવતા હતા એને જવામાં શું તકલીફ? બહારના વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ દેવામાં આવતા નહોતા અને વાલીઓને પણ દરવાજાથી પાછું વળી જવું પડ્યું હતું અને કાર્યાલય પણ બંધ રાખવામાં આવેલું હતું। પછી અહીંયાથી છૂટા પછી બહારના ગામના વિદ્યાર્થી હતા એને શું તકલીફ? તેમની બસ ચૂકાઈ ગઈ અને ક્લાસીસમાં જવાનું પણ સમય ખરાબ બગડ્યો હતો। જસાણી કોલેજમાં આજે વિદ્યાર્થીઓના લેક્ચર લેવાઈ ગયા પછી જેને એને સીડી દેખાડવા ફોર્સ કરી અને ગોંધી રાખેલ, જેને કોઈ લેક્ચર કે ભણવાને કોઈ નિસ્બત નથી એવી સીડી મેડમ દેખાડી રાખેલ હતા। અમુક વિદ્યાર્થીઓને જે ક્લાસીસમાં જવાનું હતું, જે બહાર ગામથી આવતા હતા, એને બસ ચૂકાઈ જઈ માટે ગોંધી રાખ્યા અને અમુક વિદ્યાર્થીઓ છે એને પણ ગેટ બંધ કરી અને અવર જવર ને ઓફિસનો સ્ટાફનું કામ જે છે એ કામગીરી બંધ કરી દીધી। અમુક ઘણા વાલીઓને ગેટથી વગર કામે જતું રહેવું પડ્યું પાછું। शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। હાઈબોન સિમેન્ટ, બોન્ડિંગ નેશન। સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001:2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ। તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર। 27 ગુંદાવાડી, પલંગ ચોક। ફોન નંબર 0281 2220 002 તેમજ 98 250 78 997 92 277 77 72 3 રાજકોટ। અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની। હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર। માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ। મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033 888800। આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે। આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે। જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ। ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 98 98 7 99 31।
ડોક્ટરની બેદરકારીના કારણે મોત નીપજ્યા બાદ ડોક્ટરની ધરપકડ કરવા અંગે આવેદનપત્ર અપાયું. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ કોપર સિટી સિવિંગ કોમ્પ્લેક્સ બ્લોક નંબર 302 માં રહેતા ઋષિભાઈ રમેશભાઈ ભટ્ટીએ પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે સ્નેહલબેન સાથે તેમના લગ્ન આશરે 6 વર્ષ પહેલે થયા હતા, પરંતુ સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેમની સારવાર માટે ઇન્દિરા સર્કલ પાસે ડોક્ટર ભાવેશ વિઠલાણીની શ્રદ્ધા હોસ્પિટલ રાજકોટ ખાતે તારીખ 22/6/2012 ના રોજ બતાવવા ગયેલ, જ્યાં ડોક્ટરના નિદાન મુજબ ગર્ભાશયની કોઈ નળી બ્લોક છે કે કેમ તે જાણવા માટે એક્સરે કઢાવવા માટે ડોક્ટર નંદાણીની હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ડોક્ટર વિઠલાણીના કહેવાથી સ્નેહલબેનને ડાબા હાથના પંજા પર ઇન્જેક્શન આપવામાં આવેલ અને ત્યારબાદ અચાનક જ સ્નેહલબેનને આંચકી ઉપડી ગયેલ. તે વખતે ડોક્ટર વિઠલાણી અને અન્ય બીજા 2 ડોક્ટરો દ્વારા તપાસ કર્યા બાદ સ્નેહલબેનને મૃત જાહેર કર્યા હતા. સ્નેહલબેનના પતિ ઋષિભાઈના જાણવા મુજબ તેમના પત્નીનું બ્લડ પ્રેશર ચેક કર્યા વગર જ ઇન્જેક્શનનો હેવી ડોઝ આપવામાં આવેલ હોય, જેના કારણે તેમની પત્નીને આંચકી ઉપડી ગયેલ હોય અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ઋષિભાઈ દ્વારા શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી FIR પણ કાઢવામાં આવેલ છે. સમાજના આવા પ્રતિષ્ઠિત ગણાતા ડોક્ટરના વ્યવસાયને લાંછન લગાડે તેવા બેદરકાર ડોક્ટરની ધરપકડ થવી જોઈએ, પરંતુ બનાવ બન્યાના આજ 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા આવા ગંભીર ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને તેની ઉપર કોઈ પગલાં લેવામાં આવેલ નથી. આવેદનપત્ર આપવામાં ઋષિભાઈ ભટ્ટીની સાથે સમગ્ર વાણંદ સમાજ જોડાયો હતો. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. છેલ્લા 7 દિવસ થયા મારા ઘરનાનું દેહ થઈ ગયું છે, તો હજી ડૉક્ટર ઉપર કોઈ પગલાં લેવાના નથી. એના વિરોધમાં અમે કમિશનરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. સમસ્ત વાણંદ સમાજ અમારો આખા રાજકોટનો સમાજ ભેગો થયો છે અને અમે આવેદન દેવા આવ્યા છીએ. જો હજી કાંઈ પગલાં નથી લેવાતા, કમિશનર એમ કહે છે કે હજી 2-4 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી અમે કહેશું. જો હજી 2-4 દિવસમાં નહીં આવે તો આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારું ડૉક્ટરની વહેલી તકે ધરપકડ થવી જોઈએ અને અમારે ન્યાય જોઈએ. ના, નથી થઈ. હજી ડોક્ટર ફરતો જ રખડે જ છે. હજી રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી અતુલ રાજાણી દ્વારા કમિશનર શ્રીને આવેદનપત્ર આપી સિટી બસ સેવા ચાલુ કરાવવા માંગણી કરી. રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા આજે મહાનગરપાલિકા કમિશનર શ્રી અજય ભાદુને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા 1 માસથી સિટી બસ સેવા બંધ છે, તેને તાત્કાલિક શરૂ કરાવો, કારણ કે રાજકોટ શહેરની વસ્તી 17 લાખ જેવી છે અને બહાર ગામથી પણ મોટી સંખ્યામાં લોકો રોજ અવરજવર કરે છે અને વેપારીઓ પણ હોય છે, જેથી આ લોકોને તકલીફ ન થાય તે હેતુથી તાત્કાલિક ધોરણે સિટી બસ સેવા શરૂ કરવી જોઈએ. તેમજ અધવચ્ચેથી કોન્ટ્રાક્ટ છોડી ભાગી છૂટેલા સિટી બસ કોન્ટ્રાક્ટર સામે કરાર ભંગ બદલ પગલાં લઈ તેમને બ્લેક લિસ્ટ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં બીજા કોઈ કોન્ટ્રાક્ટરો આવું કરતા 10 વખત વિચારે અને તાત્કાલિક નવેસરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી સિટી બસ સેવા શરૂ કરાવવા રજૂઆત કરવામાં વિરોધ પક્ષના નેતા અતુલ રાજાણી સાથે કોંગ્રેસ પક્ષના અનેક હોદ્દેદારો અને બહોળા પ્રમાણમાં કાર્યકરો સાથે રહ્યા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાંથી જતી રહી છે, પ્રજા પરેશાન છે, લોકો અત્યારના સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે, તો લોકોને પણ સુવિધા મળતી નથી. અમે ડેપ્યુટી કમિશનરને એમ કીધું તો તમને કોઈ કોન્ટ્રાક્ટ ન મળે તો કોંગ્રેસ પાર્ટી સંભાળવા તૈયાર છે, એવી અમે ખાતરી બતાવીશું. એ પ્રમાણે એમને નોટિસ આપી દીધી છે. એ લોકો સડનલી વાઇન્ડ અપ કરીને ગયા. એ કરી ન શકે. એ લોકોનું કરાર મુજબ એ લોકોએ જે પણ કંઈ મુશ્કેલી હોય, જો અમારી સાથે એની સાથે બેસીને વાતચીત કરી હોય કે અમને આ તકલીફ છે કે આ મુશ્કેલી છે, પણ સડનલી કરીને ગયા એટલે એ જે એના કરાર મુજબ એને જે કંઈ પેનલ્ટી લગાડવાની થાય કે એ બધી કાર્યવાહી તો થાય, એને બ્લેકલિસ્ટ કરાય, નવું ટેન્ડર કરાય,
પ્રશ્ન ખાલી એટલો અત્યારે છે કે લોકોને જે તકલીફ પડે છે એટલે એવું એવોઇડ થઈ શકે અને ઝડપથી સર્વિસીસ ચાલુ થઈ શકે એવા અમારા પ્રયત્નો છે. ત્યાં કારણો અને કારણોસર બંધ હવે એ કારણો જે ઇન્ફોર્મલ જે રિઝલ્ટ આવે છે એ કંઈ કન્ફર્મ ન કહી શકાય કે આ જ કારણો છે, પણ કદાચ એને અહીંયા તકલીફ પડી હોય, એના સ્ટાફિંગનો એક વાત આવે છે કે એના જે સ્ટાફિંગ હતા એ જૂની એને એજન્સીના હતા અને એ એમના, એટલે એવું કોઈ કારણ નથી કે જે મહાનગરપાલિકાની સાથે કોઈ સહકાર મળ્યો નથી અને એટલે વાઇન્ડ અપ કરી લીધું છે, એવું નથી. આ જે પ્રોબ્લેમ છે એમના ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, વિચ એટલે એ એમણે જ સોર્ટ આઉટ કરવાના થાય. કોર્પોરેશન હંમેશા એવું માને છે કે પાર્ટનરશિપ છે તો કોન્ટ્રાક્ટરને બધી જવાબદારી એની, કંઈક એમને પ્રોબ્લેમ હોય, કોઈ લાયઝનના પ્રોબ્લેમ હોય, કોઈ ટ્રાફિક પોલીસ સાથેના લાયઝનના ઇસ્યુઝ હોય, તો એ બધા અમે વી આર રેડી. અમે પોઝિટિવ એટલા માટે છે કે પેનલ્ટી કરવાનો કે બ્લેકલિસ્ટ કરવાનો કોર્પોરેશનનો હેતુ ન હોવો જોઈએ એમ. રાજકોટ મહાનગરપાલિકાની ગત તારીખ 2/7/2012 સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્તમાં DH કોલેજ કપાત કરી રસ્તો બનાવવા બાબતનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ ગત તારીખ 2/7/2012 રોજ મળેલી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક ઠરાવ પસાર થયો હતો, જે મુજબ DH કોલેજમાં કપાત કરી તેમાંથી રોડ નીકળવાના ઠરાવને પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો વિરોધ કરતા DH કોલેજના કેમ્પસના વિદ્યાર્થીઓએ મહાનગરપાલિકા કમિશનર શ્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે અહીંથી રોડ નીકળતા વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડશે. જે હેતુસર આ કેમ્પસ દાનમાં આપેલ છે તેની લાગણી દુભાઈ અને રમતગમતનું ગ્રાઉન્ડ તેમજ NCC કેડેટનું પરેડ કરવાનું ગ્રાઉન્ડ પણ કપાત થાય તેમ છે. આ કેમ્પસમાં કપાત કરવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર થઈ શકે તેમ હોય આ કપાતનો નિર્ણય રોકવા કમિશનર સાહેબને અપીલ કરવામાં આવી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. કેમ્પસના વિદ્યાર્થીઓ છે, સાહેબને એ રજૂઆત કરી કે ત્યાંથી રાહદારી રસ્તો નીકળશે તો ખેલકૂદ પ્રેમીઓ, NCCના કેડેટ્સો અને કેમ્પસના તમામ વિદ્યાર્થીઓને તકલીફ પડે એમ છે, કારણ કે જે વાતાવરણ ભણવા માટેનું મળવું જોઈએ એ વાતાવરણ નથી મળતું. જો રાહદારી રસ્તો નીકળે તો એને ડિસ્ટર્બ થવાથી વિદ્યાર્થીઓનું ભણતર જોખમમાં મુકાય એમ છે. એ માટે રજૂઆત કરી અને સોમવારે દરખાસ્ત છે. સોમવારે સ્ટેન્ડિંગમાં જો 8/9 પાસ થયો તો વિદ્યાર્થીઓ તમામ કેમ્પસના વિદ્યાર્થીઓ, DH કોલેજના તમામ કેમ્પસના વિદ્યાર્થીઓ સોમવારે સ્ટેન્ડિંગ સામે ભૂખ હડતાલ પર ઉતરશે. હાલમાં અષાઢ માસ ચાલી રહ્યો હોવા છતાં વરસાદ નહીં વરસતા વેરાવળના વેપારીઓ પગપાળા સોમનાથ મંદિરે જઈ ભગવાનને રીઝવવા પ્રયાસ કર્યો. અષાઢ માસ દરમિયાન વરસાદની શરૂઆત થઈ જવી જોઈએ અને અષાઢી બીજની તો સૌરાષ્ટ્રભરમાં વાવણી કરવાની રીત છે, ત્યારે અડધો અષાઢ માસ પૂરો થવા છતાં હજુ વરુણ દેવતા નહીં માનતા વેરાવળના વખારિયા વિસ્તારના વેપારીઓ અને લોકો સૂરજકુંડથી સોમનાથ મંદિર સુધી પગપાળા યાત્રા કાઢી સોમનાથ મહાદેવ સામે મેઘવૃષ્ટિની માગણી કરી હતી. આ પદયાત્રા સાંજે 5 વાગ્યે શરૂ થઈ સાંજે 7 વાગ્યે સોમનાથ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ પદયાત્રામાં વેરાવળ વખારિયા બજારના વેપારીઓ, જથ્થાબંધ અનાજ કરિયાણા એસોસિએશન અને બીજા લોકો પણ જોડાયા હતા. અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, વેરાવળ. 1990-91માં દુકાળની પરિસ્થિતિ હતી ત્યારથી શરૂઆત કરી છે અને દર વર્ષે નિયમિત 22મે વર્ષે પણ અમે અહીંયા સોમનાથ દાદાને વિનંતી કરવા આવ્યા છીએ કે સપ્રમાણ અને જરૂરિયાત મુજબનો વરસાદ વરસાવે અને મેઘરાજાની અમી દૃષ્ટિ થાય એવી પ્રાર્થના કરવા અહીંયા આવ્યા છીએ. અને મારે એક બીજું કહેવું છે ખાસ કે અમને એક સારામાં સારો અનુભવ 22 વર્ષનો છે કે જ્યારે અહીંયા આવ્યા છે તે પછી 8 દિવસની અંદર અચૂક વરસાદ થયો છે અને સારો વરસાદ થયો છે. એક વર્ષથી એવી પરિસ્થિતિ હતી અમારી કે અમારે ખમૈયા કરો મહારાજ એમ કહેવા માટે પણ આવવું પડ્યું હતું. તો દાદા ઉપર અમને સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક અમે એમને નમન કરીએ છીએ અને આ અમારી પદયાત્રા સફળ થાય એવી એમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. વર્ષા ઋતુનો આરંભ થઈ જવા છતાં પણ વરસાદ નહીં પડતા મોરબીમાં વરુણ દેવને રીઝવવા રામધૂન યોજવામાં આવી.
ચોમાસાની ધોરીનો સમાન ગણાતો અષાઢ માસ સાવ કોરોકટ જઈ રહ્યો હોય જગતના તાત વિમાસણમાં મુકાઈ ગયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લાડુ વહેંચવા તેમજ ધૂન ભજન જેવા કાર્યક્રમોનું આયોજન કરી વરુણદેવને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર હરિહર અન્ન ક્ષેત્ર દ્વારા 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામધૂનમાં 50 જેટલા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. અષાઢ માસમાં વરસાદ નહીં પડતા અને ખાસ કરીને અષાઢી બીજ કોરી જતા ખેડૂતો સહિત લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે અને જો થોડા સમયમાં વરસાદ ન પડે તો આવનારા સમયમાં ન કલ્પી શકાય તેવી હાડમારી ભોગવવાનો વખત આવશે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. વરસાદ ખેંચાણો, અષાઢી બીજ ગઈ એટલે અમારે ત્યાં અત્યારે 50 વિદ્યાર્થી છે એલી કોલેજના, બધા ડિપ્લોમાવાળા છે. એટલે છોકરાએ મને વાત કરી, મને કે દાદા વરસાદ ખેંચાય છે તો અમે આવું એક આયોજન કરીએ તો મેં કીધું કરો. એટલે છોકરાઓએ એની ઈચ્છાથી આ કાર્ય કર્યું છે. રીએ છે હરિહર અન્ન ક્ષેત્રમાં જ વિના મૂલ્યે આપણે અહીં રાખી, પણ છોકરાઓની ઈચ્છા હતી કે આપણે 12 કલાકની ધૂન રાખી, 24 કલાક તો ન પહોંચી શકે કારણ કે પાછી કાલ પરીક્ષા હોય ને, એટલે 12 કલાકની આજે ધૂન રાખી છોકરાઓએ. અષાઢ માસ વીતવા છતાં વરસાદ નહીં વરસતા ગોંડલ શહેરમાં મેઘરાજાને રીઝવવા કૂતરાને લાડુનું ભોજન કરાવવામાં આવ્યું. અષાઢી બીજના દિવસે વાવણી થઈ જવી જોઈએ એવી લોકમાન્યતા છે. ત્યારે અષાઢી બીજ તો ઠીક છે, પણ અષાઢ માસ પૂરો થવા આવ્યા છતાં મેઘરાજાની મહેર નહીં થતા સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરુણદેવને રીઝવવા માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગોંડલના યોગીનગરમાં આવેલ ખોડલધામ મિત્ર મંડળ દ્વારા 10 મણ લાડવા બનાવી કૂતરાને ભોજન કરાવાયું હતું અને સાથોસાથ વરુણદેવને વહેલા પધારવા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ચોમાસાની સિઝન ચાલતી હોવા છતાં વરસાદનું ટીપું નહીં વરસતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે અને જલ્દીથી વરસાદ વરસે તેવી ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.